આજે આપણે મોબાઈલ પર એક ક્લિક કરીએ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેકન્ડોમાં આપણા સવાલોના જવાબ આપી દે છે. એઆઈ આપણી જિંદગીનો એટલો સામાન્ય ભાગ બની ગયો છે કે તેની પાછળથી પ્રક્રિયા વિશે આપણે ક્યારેય વિચારતા નથી. જાણીને આંચકો લાગે તેવી એક વાત એ છે કે એઆઈ આપણે સ્માર્ટ માની રહ્યા છીએ અને વાસ્તવમાં પૃથ્વી પરનું મોટા ભાગનું પાણી ગટગટાવી જશે. તો શું એઆઈ વૈશ્વિક દુકાળ સર્જશે? જુઓ અમારો વિશેષ અહેવાલ. એઆઈ પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે? ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે સોફ્ટવેર જેવી ડિજિટલ વસ્તુને વળી પાણીની શું જરૂર? પરંતુ વાસ્તવિકતા એ છે કે એઆઈ કોઈ હવામાં ચાલતું જાદુ નથી. તેની પાછળ વિશાળ ડેટા સેન્ટર્સનું નેટવર્ક છે, જ્યાં હજારો સર્વર્સ દિવસ રાત સતત કાર્યરત હોય છે. જ્યારે આ સર્વર્સ વિશાળ માત્રામાં ડેટા પ્રોસેસ કરે છે, ત્યારે તેઓ અતિશય ગરમી પેદા કરે છે. આ મશીનોને બળી જતા અટકાવવા અને તેમનું તાપમાન જાળવી રાખવા માટે કુલિંગ સિસ્ટમમાં લાખો લીટર પાણીનો ઉપયોગ કુલિંગ એજન્ટ તરીકે કરવામાં આવે છે. આ એક એવો અદૃશ્ય વપરાશ છે જેના વિશે સામાન્ય યુઝરને ક્યારેય ખ્યાલ પણ આવતો નથી કે તેના દ્વારા કરવામાં આવેલા એક નાનકડા સર્ચ પાછળ પૃથ્વીના કેટલાય લીટર કિંમતી પાણીનો ભોગ લેવાઈ રહ્યો છે. એઆઈ કેટલું પાણી પી જાય છે? એક રિપોર્ટ્સ અનુસાર વર્ષે 2025 સુધીમાં એઆઈ સિસ્ટમનો વાર્ષિક પાણીનો વપરાશ 300થી 700 અબજ લીટર સુધી પહોંચી શકે છે, જે આખી દુનિયામાં પીવા માટે વપરાતા કુલ બોટલ બંધ પાણી કરતાં પણ વધારે છે. જો કે એઆઈની આ તરસ માત્ર પાણી પૂરતી મર્યાદિત નથી. આ ડેટા સેન્ટર્સને ચલાવવા માટે વપરાતી અઢળક વીજળીને કારણે કાર્બન ઉત્સર્જનમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે એઆઈ દ્વારા પેદા થતી કાર્બન ફૂટપ્રિન્ટ આવનારા સમયમાં મોટા શહેરોના કુલ પ્રદૂષણની બરાબરી કરશે. સૌથી ગંભીર બાબત એ છે કે ટેક કંપનીઓ હજુ પણ આ સંશોધનોના વપરાશ અને પારદર્શિતા જાળવતી નથી અને સચોટ આંકડા છુપાવી રહી છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે આધુનિક ટેકનોલોજીની કિંમત આપણે આવનારી પેઢીના પાણીના ભોગે ચૂકવી રહ્યા છીએ. ભવિષ્યનો પડકાર. આજે દુનિયા પહેલેથી જ તો પણ વૈશ્વિક જળ સંવર્ધનમાં નાનકડો ફાળો આપી શકીશું. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.